આજના વિડીયોમાં આપણે જૈવિક વર્ગીકરણ જે છે એ જૈવિક વર્ગીકરણમાં વિટેકર જે છે એ વિટેકર દ્વારા જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું એ 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે ને 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું। लास्ट लेक्चर में આપણે अलग अलग वैज्ञानिको જે છે अलग अलग वैज्ञानिકો દ્વારા આપવામાં આવેલ अलग अलग જે સૃષ્ટિઓ છે એના વિશે ચર્ચા કરી હતી। આજે આપણે એમાંથી જે આપણા સિલેબસની અંદર છે એવા વિટેકર જે છે એ વિટેકર દ્વારા આપવામાં આવેલ જે 5 સૃષ્ટિ પદ્ધતિ છે ને એના વિશે ચર્ચા કરી છે, બરાબર। હવે આજે વિટેકર દ્વારા આપવામાં આવેલ 5 કિંગડમ એટલે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે ને આ કેવી છે તો કે આ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ છે। આ કેવી છે? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ છે। હવે ગયા વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ એટલે તો કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ એટલે એવી વર્ગીકરણ પદ્ધતિ કે જેની અંદર ઘણા બધા લક્ષણો જે છે ને ઘણા બધા લક્ષણોને ધ્યાને લેતા હોય, બરાબર। એટલે કે અહીંયા જે લક્ષણોને ધ્યાનમાં લીધેલા છે, બરાબર। અહીંયા શું છે તો કે અહીંયા ધ્યાનમાં લીધેલ લક્ષણો જે છે એ લક્ષણોની જો આપણે વાત કરીએ અહીંયા ધ્યાનમાં લીધેલ લક્ષણો જે છે લક્ષણોની વાત કરીએ ને તો વિટેકરે ઘણા બધા લક્ષણો જે છે ને ઘણા બધા લક્ષણોને ધ્યાને લીધા છે। જેમ કે સૌથી પહેલો કોષ રચનાને ધ્યાનમાં લીધી છે। સૌથી પહેલા એમણે જે ધ્યાનમાં લીધું છે ને એ કોષની રચના એટલે કે રચના જે છે રચનાની દ્રષ્ટિએ કયા પ્રકારનો કોષ છે એ રચનાની દ્રષ્ટિએ કયા પ્રકારનો કોષ છે ને એને ધ્યાને લીધું છે અને એના આધારે વર્ગીકરણ જે છે ને વર્ગીકરણ કરેલું છે। પછી તો કે કોષ કેન્દ્રની હાજરી અથવા તો ગેરહાજરી। પછી શું છે તો કે કોષ કેન્દ્રની હાજરી અથવા ગેરહાજરી। શું છે? કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્રની હાજરી અથવા તો કોષ કેન્દ્રની ગેરહાજરી છે એને ધ્યાનમાં લીધી છે। પછી તો કે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલનું બંધારણ અથવા તો કોષ દિવાલ તમે એમાં કોષ દિવાલ કો અથવા તો કોષ દિવાલનું બંધારણ શું છે અહીંયા તો કે અહીંયા તમે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ કો અથવા તો કોષ દિવાલનું બંધારણ જે છે એ બંધારણ કો તો એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે। પછી તો કે સજીવો જે છે એ સજીવોના પોષણનો પ્રકાર સજીવોના પોષણ જે છે એ પોષણનો પ્રકાર। પછી તો કે એનું આયોજન કેવું આયોજન છે કોષીય સ્તરે આયોજન છે કે પેશીય સ્તરે આયોજન છે મીન્સ એવા અલગ અલગ આયોજનના જે સ્તર છે ને એ આયોજનના સ્તરોને ધ્યાનમાં લેવામાં આવે છે। ત્યાર પછી હેબિટાટ જે છે હેબિટાટ શબ્દ જે છે એ નિવાસ સ્થાન છે। હેબિટાટ શું છે તો કે હેબિટાટ જે છે હેબિટાટ એટલે કે નિવાસ સ્થાન જે છે એ નિવાસ સ્થાન એટલે કે હેબિટાટ જે છે એને ધ્યાને લીધું છે। એના સિવાય તો કે ઇવોલ્યુશનરી રિલેશનશિપ એટલે કે ઉદ્વિકાસીય આંતર સંબંધોને ધ્યાનમાં લીધા છે। શું છે તો કે ઉદ્વિકાસીય આંતર સંબંધો શું ધ્યાનમાં લીધું છે તો કે ઘણી બધી વસ્તુઓ જે છે ને એ વિટેકરે પોતાના વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ માટે ધ્યાને લીધી છે। વિટેકરે શું કર્યું છે તો કે વિટેકર જે છે એ વિટેકરે ઘણી બધી વસ્તુઓ જે છે ને ઘણી બધી વસ્તુઓને ધ્યાને લીધી છે। વિટેકરે શું કર્યું છે તો કે એમણે ઘણી બધી વસ્તુઓ જે છે ને એ ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં લીધી છે। એટલે કે આ જે ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં લીધી છે ને એ પૈકીની એક આ વસ્તુ જે છે એ લિસ્ટ ઓફ વસ્તુઓ જે છે ને એ અહીંયા છે, બરાબર। સો કેવા જે છે કેવા લક્ષણોને ધ્યાનમાં લીધું છે તો કે કોષ રચનાને કોષ કેન્દ્રની હાજરી અથવા તો ગેરહાજરીને પછી કોષ દિવાલનું બંધારણ ધ્યાનમાં લીધું છે પછી પોષણનો પ્રકાર ધ્યાનમાં લીધો છે
આયોજનને ધ્યાનમાં લીધું છે, નિવાસ સ્થાન એટલે કે હેબિટાટને ધ્યાનમાં લીધું છે અને ઉદ્વિકાસીય આંતર સંબંધો છે ને એને પણ ધ્યાન જે છે ને ધ્યાનમાં લીધા છે. બરાબર. તો વિટેકરે જે ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે એ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે જે વર્ગીકરણ પદ્ધતિ આપી ને એ વર્ગીકરણ પદ્ધતિમાં એમણે કયા પ્રકારે અહીંયા ફેરફારો કર્યા ને એના વિશે આપણે કરી છે ચર્ચા. બરાબર. તો એમણે સૌથી પહેલી જે છે ને સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ તો એમણે શું કીધું કે ભાઈ કોષીય જટિલતા છે એ કોષીય જટિલતાના આધારે એમણે કોષોને બે ભાગમાં વહેંચ્યા છે. બરાબર. શું? કોષીય જટિલતાના આધારે કયા બે પ્રકારના કોષો છે એટલે કે આ કોષ રચનાની દ્રષ્ટિએ આધારે આપણે વાત કરીએ ને તો કોષ રચનાની દ્રષ્ટિએ જે છે ને બે પ્રકારના કોષોમાં આપણે વિભાજિત કરી શકીએ. કયા? તો કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. કોષની જટિલતાની જ્યારે વાત આવે ત્યારે કોષની જટિલતામાં શું વાત આવે તો કે કોષની જટિલતામાં આદિ કોષ કેન્દ્રીય આવે. શું આવે? આદિ કોષ કેન્દ્રીય અને તો કે બીજા જે છે એ સુકોષ કેન્દ્રીય આવે. શું આવે? તો કે આદિ કોષ કેન્દ્રીય આવે અને સુકોષ કેન્દ્રીય જે છે એ સુકોષ કેન્દ્રીય. બરાબર. તો હવે આદિ કોષ કેન્દ્રીય જે છે ને શું છે તો કે આદિ કોષ કેન્દ્રીય છે ને એ સાવ સરળ પ્રકારના કોષો છે. આ શું છે તો કે આ સાવ સરળ પ્રકારના છે એટલે એને એમણે શેમાં મૂક્યા તો કે એને મોનેરા જે છે ને મોનેરામાં. એને શેમાં મૂક્યા? મોનેરામાં. પછી તો કે સુકોષ કેન્દ્રીય પ્રકારના કોષો તો કે આ થોડા જટિલ પ્રકારના છે. સુકોષ કેન્દ્રીય જે છે એ સુકોષ કેન્દ્રીય શું છે તો કે જે સુકોષ કેન્દ્રીય છે ને એ થોડા જટિલ જે છે એ જટિલ પ્રકારના છે. બરાબર. તો હવે એ જટિલતા જે છે એ જટિલતા એટલે કે કોમ્પ્લેક્સિટી ઓફ ધ ઓર્ગેનિઝમ્સ એટલે કે જે સજીવ છે ને એ સજીવની એમણે શું જોઈ તો કે એમણે સજીવ જે છે ને સજીવની જટિલતાના આધારે આગળ વર્ગીકરણ આપણે શું કર્યું તો કે સજીવની જટિલતાના આધારે હવે આગળ એને વર્ગીકરણ એટલે એમણે શું કર્યું કે ભાઈ પહેલા કોષ પ્રમાણે એને અલગ કર્યા. બરાબર. કોષ પ્રમાણે એટલે કે સરળ પ્રકારના જે કોષો છે એ સરળ પ્રકારનાને આદિ કોષ કેન્દ્રીય ગણીને અલગ કર્યા અને જે જટિલ પ્રકારના છે એને તો કે એને જે છે એ અલગ જે છે એ અલગથી મૂક્યા. એને શું મૂક્યા તો એને અલગ જે છે અલગથી મૂક્યા. બરાબર. હવે તો કે હવે સજીવ જે છે એ સજીવની જટિલતાના આધારે કોમ્પ્લેક્સિટી ઓફ ધી ઓર્ગેનિઝમ જે છે કોમ્પ્લેક્સિટી ઓફ ધી ઓર્ગેનિઝમના આધારે એમણે કયા બે ભાગ પાડ્યા તો કે એમણે એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષો જે હોય એમાં અલગ શું કે એક કોષીય સુકોષ કેન્દ્રીય શું છે એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષો હોય આને શેમાં મૂક્યા તો કે આ બધાને એમણે પ્રોટિસ્ટા જે છે ને પ્રોટિસ્ટામાં એને એમણે શેમાં મૂક્યા પ્રોટિસ્ટામાં. અહીંયા બચ્યા કોણ હવે તો કે એક કોષીય બધા સુકોષ કેન્દ્રીય આવી ગયા એટલે તો કે હવે જે બીજા બધા એ કયા બધા તો કે બહુકોષીય સજીવ. તો કે આ બહુકોષીય સજીવો છે એને શેના આધારે એમણે અલગ કર્યા તો કે બહુકોષીય જે સજીવો છે એ બહુકોષીય સજીવોને પોષણના પ્રકારના આધારે અલગ કર્યા. તો કે ત્રીજું શું તો કે પોષણ જે છે એ પોષણનો પ્રકાર that is mode of nutrition. શેના આધારે તો કે પોષણ જે છે ને પોષણના પ્રકારના આધારે એમણે એને અલગ કર્યા. હવે આ બધા જ કેવા છે
તો આ બધા જ જે છે ને એ સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય છે. આ બધા જ કેવા છે? તો કે આ બધા જ બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે. આ બધા જ કેવા છે? તો કે આ બધા જ બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એ સજીવો છે. એને આપણે ત્રણ ભાગ જે છે એ ત્રણ ભાગમાં વિભાજિત કર્યા. કયા? તો કે સેપરોફાઇટ્સ એટલે કે મૃતોપજીવી, અને આપણે શું કર્યા? ત્રણ ભાગમાં વિભાજિત કર્યા. કયા? મૃતોપજીવી, સ્વયંપોષી અને પરપોષી. એટલે શું કર્યું? હવે ત્રણ પાર્ટ જે છે એ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યા. કયા? તો કે વિષમપોષી, મૃતોપજીવી. મૃતોપજીવી જે છે મૃતોપજીવીની વિશે આપણે ચર્ચા કરી. એમાં એમણે કોને મૂક્યા? તો કે એમાં એમણે ફૂગ જે છે ફૂગ. પછી તો કે પછી સ્વયંપોષી, એમાં તો કે વનસ્પતિઓનો સમાવેશ કર્યો. અને પછી તો કે પરપોષી, તો કોણ આવ્યા? તો કે મીન્સ વિટેકર જે છે એ વિટેકરે પોતાનું જે વર્ગીકરણ આપ્યું એ વર્ગીકરણ કરવામાં, વિટેકર દ્વારા જે વર્ગીકરણ આપવામાં આવ્યું એ વર્ગીકરણમાં એણે અલગ અલગ લક્ષણો જે છે ને એ અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લીધા છે. બરાબર? આના માટેનું એક ટેબલ, આના માટે તમે તમારી ટેક્સ્ટબુક જોશો ને તો એ ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકની અંદર તમને એક ટેબલ જે છે ને એ ટેબલ બનાવીને આપ્યું છે. એ ટેબલમાં ઉપર તમે ધ્યાનથી જોશો ને તો ઉપર તમને 5 સૃષ્ટિ જે છે ને સૃષ્ટિ લખીને આપી છે. બરાબર? આપણે એ 5 સૃષ્ટિ અહીંયા લખીએ છીએ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આવું ટેબલ જે છે ને આવું એક ટેબલ જે છે ને ટેબલ તમને ત્યાં બનાવીને આપ્યું છે કે જે ટેબલમાં લક્ષણો જે છે ને લક્ષણો આપ્યા છે. એટલે કે ટેબલમાં જે ચર્ચા કરી છે ને ચર્ચા શું કરેલી છે? તો એ ચર્ચા એ કરી છે કે આ 5માં જે ધ્યાનમાં લીધેલા લક્ષણો છે ને એ છે. તો કે સૌથી પહેલું લક્ષણ કયું છે? કે સૌથી પહેલું લક્ષણ જે છે એ કોષ છે. અહીંયા શું હશે? તો કે અહીંયા લક્ષણ હશે. સૌથી પહેલું જે લક્ષણ ધ્યાને લીધું છે ને એ છે કોષ. બરાબર? તો મોનેરા જે છે એ મોનેરાની અંદર અને પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટાની અંદર કેવા કોષો છે? તો કે મોનેરા જે છે ને એ એક કોષીય છે. મોનેરામાં કેવા છે? એક કોષીય છે. પ્રોટિસ્ટા તો કે પણ એક કોષીય છે. ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ આ બધા જ કેવા છે? બહુકોષીય સજીવો છે. આ બધા કેવા છે? બહુકોષીય સજીવો છે. આ બધા જ કેવા છે? તો આ બધા જ બહુકોષીય સજીવો છે. મીન્સ એમણે આ પ્રમાણે લક્ષણ જે છે ને લક્ષણને દરેક સૃષ્ટિ જે છે ને દરેક સૃષ્ટિ માટે ધ્યાનમાં લીધું છે. પછી બીજું લક્ષણ લીધું છે કોષ કેન્દ્રની હાજરી અથવા ગેરહાજરી. બીજું લક્ષણ શું છે? તો કે કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. આ એનું બીજું લક્ષણ છે. તો કે મોનેરાની જ્યારે વાત આવે ત્યારે મોનેરાની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર છે. જ્યારે પ્રોટિસ્ટામાં તો કે કોષ કેન્દ્ર હાજર. ફૂગમાં તો કે કોષ કેન્દ્ર હાજર. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્ર શું હોય છે? હાજર હોય છે. બંનેની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર શું હોય છે? તો કે કોષ કેન્દ્ર જે છે એ હાજર હોય છે. પછી
તો કે કોષીય અંગિકાઓ. શું છે? કોષીય અંગિકાઓ. સેલ્યુલર ઓર્ગેનેલ્સ જે છે ને ઓર્ગેનેલ્સ. તો કે કોષ કેન્દ્ર નથી મોનેરામાં, તો કોષીય અંગિકાઓ પણ નથી. એટલે કોષીય અંગિકાઓ છે ને મોનેરામાં ગેરહાજર છે. આમાં તો કે હાજર, ફૂગમાં તો કે હાજર, વનસ્પતિઓમાં તો કે હાજર, પ્રાણીઓમાં તો કે હાજર. તો કોષીય અંગિકાઓ છે એ મોનેરા જે છે, મોનેરા સિવાય દરેક જગ્યાએ જે છે એ હાજર છે. પછી તો કે કોષ દિવાલ, સેલ વોલ. કોષ દિવાલ જે છે એ કોષ દિવાલની વાત કરીએ તો મોનેરા જે છે એ મોનેરામાં જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ હાજર હોય છે. પણ એ શેની બનેલી હોય છે? તો કે એ આમાં જે છે એ હાજર, પણ શેની બનેલી હોય? તો કે પેપ્ટિડો ગ્લાયકેન. જગ્યા નથી ને એટલે આવી રીતે લખ્યું છે. મોનેરાની અંદર જે સજીવો છે એની અંદર કોષ દિવાલ હાજર છે અને કોષ દિવાલ શેની છે? તો કે પેપ્ટિડો ગ્લાયકેન જે છે, પેપ્ટિડો ગ્લાયકેન છે. પછી તો કે પ્રોટિસ્ટા. તો કે પ્રોટિસ્ટામાં કોણ છે? તો કે ભાઈ પ્રોટિસ્ટાની અંદર તો એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે, પણ અમુક જે છે ને એ અમુક પાસે કોષ દિવાલ હાજર છે. અહીંયા શું છે? તો કે અમુક ઓર્ગેનિઝમ્સ એવા છે કે જે અમુક ઓર્ગેનિઝમ્સ પાસે કોષ દિવાલ જે છે ને કોષ દિવાલ હાજર છે. પછી તો કે ફૂગ જે છે એ ફૂગ. તો કે ફૂગ પાસે કાઇટિન જે છે એ કાઇટિનની બનેલી કોષ દિવાલ છે. કઈ? કાઇટિનની. વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ પાસે, તો કે વનસ્પતિઓ પાસે દરેક વનસ્પતિ પાસે સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝની બનેલી એટલે કે સેલ્યુલોઝિક સેલ વોલ હાજર હોય છે. જ્યારે પ્રાણીઓ પાસે કોષ દિવાલ ગેરહાજર છે. પ્રાણીઓ પાસે કોષ દિવાલ ક્યારે હોતી નથી. પ્રાણીઓ જે છે પ્રાણીઓ પાસે ક્યારે કોષ દિવાલ જે છે કોષ દિવાલની હાજરી હોતી નથી. છેલ્લો એક પોઈન્ટ જોઈએ. પોષણ જે છે એ પોષણનો પ્રકાર. મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે આ જે સજીવો છે ને આ સજીવો કયા પ્રકારે પોષણ મેળવે છે ને કયા પ્રકારે પોષણ મેળવે છે એની વાત છે. તો મોનેરાની અંદર જે સજીવો છે ને એ મોનેરાની અંદર સજીવો જે છે એ સ્વયંપોષી પણ છે, અમુક વિષમપોષી પણ છે અને અમુક મૃતોપજીવી પણ છે. મીન્સ અલગ અલગ પ્રકારના ત્યાં જે સજીવો છે એ અલગ અલગ પ્રકારનો મોડ ઓફ ન્યુટ્રિશન ધરાવે છે. કે અમુક એમાં સ્વયંપોષી છે, અમુક એમાં વિષમપોષી છે અને અમુક એમાં મૃતોપજીવી જે છે એ મૃતોપજીવી છે. બરાબર? અમુક જે છે શું છે? તો અમુક જે છે એ મૃતોપજીવી છે. પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટા જે છે ને પ્રોટિસ્ટામાં પણ સ્વયંપોષી અને વિષમ અથવા તો પરપોષી છે. આ જે પરપોષી છે ને એ શું છે? પરોપજીવીઓ છે, પેરાસાઇટ્સ છે. દે આર ધી પેરાસાઇટ્સ. પરોપજીવીઓ જે છે ને પરોપજીવીઓ છે એટલે કે જે પેરાસાઇટિક છે ને પેરાસાઇટિક પ્રકારના જે છે ને ત્યાં આપણને જોવા જશે એ જોવા મળે છે. ફૂગની વાત કરીએ તો ફૂગ જે છે એ ફૂગમાં જે પોષણનો પ્રકાર છે એ સેપ્રોફાઇટિક છે. એટલે
કે એ ડીકે ઓર્ગેનિઝમ માંથી એટલે કે કોહવાયેલા આમાં જે છે ને આ કયા છે મૃતોપજીવી છે આ વનસ્પતિઓ તો કે સ્વયંપોષી અને આ પ્રાણીઓ કે આ પરપોષી છે પ્રાણીઓ જે છે શું છે તો કે પ્રાણીઓ જે છે એ પરપોષી છે પરપોષી ધેટ મીન્સ કે વિટેકર જે છે ને વિટેકરે પોતાના ક્લાસિફિકેશન સિસ્ટમમાં વિટેકરે પોતાની જે વર્ગીકરણ વિદ્યા છે એ વર્ગીકરણ વિદ્યામાં આ રીતે અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે ને એ અલગ અલગ પ્રકારના લક્ષણો જે છે એ લક્ષણોને ધ્યાને લીધા છે એને શું કર્યું છે અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે ને એને ધ્યાને લીધા છે બરાબર તો હવે આપણે શું કરવાનું છે તો આ તો આપણે વિટેકર સૌથી પહેલા લેક્ચરમાં આપણે તો કે બધા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી જે વૈજ્ઞાનિક ક્લાસિફિકેશનની જે સૃષ્ટિઓ છે એના વિશે ચર્ચા કરી પછી તો કે વિટેકર જે છે વિટેકરે કયા લક્ષણો ધ્યાને લીધા એની ચર્ચા કરી પણ હવે તો કે હવે આપણે વન બાય વન મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલી શરૂઆત આપણે સૌથી પહેલી સૃષ્ટિથી કરીશું અને એ કઈ છે તો એ મોનેરા સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિ છે બરાબર સો આ સૌથી પહેલી મોનેરા જે છે ને મોનેરા સૃષ્ટિથી આપણે શું કરીએ છીએ તો કે મોનેરા જે છે ને મોનેરા સૃષ્ટિથી શરૂઆત કરીએ છીએ હવે મોનેરા જે સૃષ્ટિ છે એ મોનેરા સૃષ્ટિમાં મેઇનલી કોનો સમાવેશ છે તો દે આર ધ બેક્ટેરિયાસ એ શું છે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા છે બરાબર તો હવે અહીંયા જ્યારે મોનેરા જે છે એ મોનેરાની વાત આવે ત્યારે શું છે તો કે મોનેરા સૃષ્ટિ મોનેરા શબ્દ હા અહીંયા જે આ છે ને આજે મોનેરા સૃષ્ટિની શરૂઆત કરતા પહેલા એક વસ્તુ મહત્વની અહીંયા કીધું કે આ જે ચાર્ટ છે ને આ ચાર્ટમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે ને તમારી પાસે છે જેમ કે દરેક મોનેરામાં જે કોષ દિવાલ છે તો કે પેપ્ટિડોગ્લાઇકેનની હોય ફૂગમાં તો કે કાઇટિનની હોય વનસ્પતિમાં તો કે સેલ્યુલોઝની હોય બરાબર આ ઘટકો આ જે નામ છે ને નામ ઘણી બધી વખત એક્ઝામિનેશનમાં પૂછાય છે તો એ ખૂબ જ કામના અથવા તો ખૂબ જ જે છે ખૂબ જ મહત્વ જે છે એ મહત્વના ચોક્કસ જે છે ચોક્કસ પ્રકારના લક્ષણો છે હવે તો કે હવે આપણે સૌથી પહેલા મોનેરા સૃષ્ટિ જે છે ને મોનેરા સૃષ્ટિ વિશે ચર્ચા કરીએ તો કે મોનેરા સૃષ્ટિ એટલે શું તો કે મોનેરા સૃષ્ટિ એટલે બધા જ આદિ કોષ કેન્દ્રીય સજીવ આમાં કોણ સમાવેશ થાય છે તો કે આમાં બધા જ આદિ કોષ કેન્દ્રીય સજીવ મીન્સ દરેક સજીવ કે જે આદિ કોષ કેન્દ્રીય છે ને એનો સમાવેશ થાય છે દરેક સજીવ જે આદિ કોષ કેન્દ્રીય છે એ આદિ કોષ કેન્દ્રીય જે સજીવો છે ને એ આદિ કોષ કેન્દ્રીય સજીવનો જ અહીંયા સમાવેશ જે છે ને સમાવેશ થાય છે બરાબર બીજા કોઈ પણ સજીવ જે છે એ બીજા કોઈ પણ સજીવનો અહીંયા સમાવેશ થતો નથી બરાબર તો હવે આ આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે કેવા સજીવો તો કે આ જે આદિ કોષ કેન્દ્રીય છે ને એ આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે તો કે એટલે સરળ પ્રકારના સજીવો એટલે કેવા તો કે એટલે સાવ સરળ એટલે સાવ સરળ જે છે એ સાવ સરળ અથવા તો એવું કહેવાય કે સિમ્પલ પ્રકારના સજીવ સાવ સરળ સિમ્પલ પ્રકારના સજીવ બીજું તો કે કોઈ ચોક્કસ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા નથી ચોક્કસ કોષ કેન્દ્ર ગેરહાજર શું છે તો કે કોઈ ચોક્કસ પ્રકારનું એમની પાસે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર છે નહીં કોષીય અંગિકાઓ તો કે ગેરહાજર કોષીય
અંગિકાઓ તો કે ગેરહાજર. કોઈ પણ પ્રકારની કોષીય અંગિકાઓ જે છે કોષીય અંગિકાઓ પણ નથી. એટલે કે જેવું કહેવાય ને કે આવરણયુક્ત અંગિકાઓ છે ને એ આવરણયુક્ત અંગિકાઓ ગેરહાજર. આ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવરણયુક્ત અંગિકાઓ ગેરહાજર છે. મીન્સ કોઈ પણ આવરણ ધરાવતી આપણે કહીએ ને કે કોઈ પણ અંગિકા છે એ અંગિકાની ફરતે શું હોય તો કે ભાઈ કોઈ પણ અંગિકા જે છે એની ફરતે આવરણ જે છે આવરણ તો કે આવરણ જે છે એ આવરણ અહીંયા હોતું નથી. તો કે જનીનિક દ્રવ્ય તો કે જનીનિક દ્રવ્ય ખુલ્લું જોવાનું. શું હોય તો કે ખુલ્લું જનીનિક દ્રવ્ય મીન્સ નેકેડ જે છે ને નેકેડ હોય. બરાબર. આપણે સામાન્ય રીતે આપણા ડીએનએ ની વાત કરીએ ને તો આપણો ડીએનએ તો કે ભાઈ આપણો ડીએનએ છે ને કોષ કેન્દ્રની અંદર આવરિત હોય. આપણો ડીએનએ ક્યાં હોય તો કે આપણો જે ડીએનએ છે ને આપણો ડીએનએ કોષ કેન્દ્ર જે છે ને કોષ કેન્દ્રની અંદર હોય. બરાબર. એટલે કે એક આવરણ જે છે ને આવરણવાળી અંગિકા છે. એક શું છે આવરણ જે છે ને આવરણવાળી અંગિકા છે અને એ અંગિકાની અંદર શું હોય તો કે એ અંગિકાની અંદર એ હાજર હોય છે. તો આ એના સામાન્ય પરિચયની વાત છે. આ શું છે તો કે આ એનો સામાન્ય જે છે ને સામાન્ય પરિચય જે છે ને પરિચય થયો. બરાબર. હવે તો કે હવે સૌથી પહેલા તો આપણે એના હેબિટેટ વિશે વાત કરીએ. હેબિટેટ એટલે એનું નિવાસ સ્થાન. હેબિટેટ એટલે એનું નિવાસ સ્થાન જે છે એ નિવાસ સ્થાન વિશે ચર્ચા કરવી છે. બરાબર. તો આ જે સજીવો છે આ સજીવો ક્યાં જોવા મળે છે તો કે આ સજીવો જે છે ને એ આ સજીવો દરેક શક્ય વાતાવરણમાં હાજર છે. આ શું છે તો કે આ દરેક શક્ય વાતાવરણમાં હાજર છે. આ શું છે તો કે દરેક પોસિબલ દરેક શક્ય જે છે ને દરેક શક્ય વાતાવરણમાં હાજર છે. એટલે કે ઠંડુ વાતાવરણ હોય ઠંડુ વાતાવરણ હોય ગરમ વાતાવરણ હોય શુષ્ક વાતાવરણ હોય શુષ્ક ભેજવાળું વાતાવરણ હોય કોઈ પણ પ્રકારનું વાતાવરણ હોય ને તો ત્યાં આ પ્રકારના સજીવો જે છે ને એ જોવા મળે. આના માટે અમુક જે છે ને એ શબ્દ વપરાય છે કે ભાઈ ગરમ પાણીના જરામાં જે મળે ને ગરમ પાણીના જરા આ જે ગરમ પાણીના જરા છે ને આપણે ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ છે. જો ન જોયા હોય તો તમારી ખૂબ જ નજીકની જગ્યા એવા અહીંયા શું કહેવાય ગિરનાર ગિરનાર નહીં પણ સોમનાથથી નજીક આવેલું એક સ્થાન છે કે જેને તુલસી શ્યામ તરીકે ઓળખવામાં આવે છે. એ શું છે તો એ ગરમ પાણીના ઝરા ધરાવે છે. આ ગરમ પાણીના ઝરામાંથી મળતા જે સજીવો છે એને થર્મો એસિડોફિલસ કહેવાય છે. એ શું છે તો કે થર્મો એસિડોફિલસ અથવા તો થર્મો એસિડોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે ક્ષારયુક્ત ખૂબ જ ક્ષાર જે ક્ષારવાળી જગ્યાએથી અથવા તો ક્ષારયુક્ત જગ્યાએથી મળે ને તો એને તો કે એને હેલોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હેલોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જો કણયુક્ત જગ્યાઓથી પ્રાપ્ત થાય તો એને મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એને મિથેનોજન્સ જે છે એ મિથેનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે આની અંદર જેનો સમાવેશ કરીશું આપણે બરાબર મોનેરાની અંદર કોણ છે તો કે બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો છે. એટલે કે મોનેરા જે છે ને મોનેરાની અંદર આર્કી બેક્ટેરિયા આવશે યુ બેક્ટેરિયા આવશે એની અંદર સાયનો બેક્ટેરિયા આવશે. એટલે સાયનો બેક્ટેરિયા છે ને તમે ખૂબ જ
ખૂબ જ સારી રીતે ભણી ચૂક્યા હશો, નામ તો સાંભળી જશે. સાયનોબેક્ટેરિયા એટલે કે જેને નીલહરિત લીલ કહેવાય છે એનો સમાવેશ થાય છે, અને માઇકોપ્લાઝ્મા અથવા તો જેને તમે પીપીએલઓ એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ તરીકે ઓળખો છો ને, એ બધા જ સજીવોનો હવે અહીંયા સમાવેશ આપણે કરીશું. બરાબર, એટલે હવે આપણે બેક્ટેરિયા વિશે ચર્ચા કરવાની છે. બરાબર, એટલે કેવા કેવા બેક્ટેરિયા છે, કયા કયા બેક્ટેરિયા છે અને કેમ એમાં શું છે એ બધી જ ચર્ચા. કેમ આર્કી બેક્ટેરિયા છે, કયા આર્કી બેક્ટેરિયા છે, કયા યુ બેક્ટેરિયા છે, કયા સાયનોબેક્ટેરિયા છે અને કયા પીપીએલઓ છે, એટલે કે સૌથી નાના જે છે ને સૌથી નાના સ્મોલેસ્ટ સેલ, નાનામાં નાનો સેલ, કોષ દિવાલ વગરનો જ્યારે હોય ને ત્યારે એને આપણે પીપીએલઓ કહીએ છીએ. બરાબર, તો એ બધી ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી stay home, stay safe. Thank you very much and have a nice day.